જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને લઈને બેઠક મળી। કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ। બેઠકમાં સાધુ સંતો પણ હાજર રહ્યા। પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટેના પ્રયાસો છે। રોડ રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરાઈ છે। મેળામાં આરોગ્ય સંબંધિત વ્યવસ્થા પણ કરાઈ છે। બુલેટ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે। 1000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। દૂધ અને છાશની અછત ન સર્જાય તેની પણ કાળજી રખાશે। 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન આ મેળાનું આયોજન છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન છે, તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ। એની અંદર કોઈ પણ ચીજની અંદર જ્યાં પાણીના ટાંકા, નળ, પ્યાઉ જ્યાં કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે। જે ખર્ચ થશે એ તો આજે વહીવટી તંત્રે અમને કીધેલું છે કે જે કાંઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું અને જે સુવિધા તંત્રે આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ।